નમસ્કાર મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક કરી દેજો। આજના સૌથી મોટા સમાચાર, કોંગ્રેસના નેતાએ મહિલા કોન્સ્ટેબલની ખુરશી ખેંચી લીધી। કચ્છમાં કોંગ્રેસના નેતાનું શર્મજનક કૃત્ય સામે આવ્યું, જેમાં કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કચ્છ કિસાન કોંગ્રેસના આગેવાન HS આહિરે મહિલા પોલીસ કોન્સ્ટેબલની ખુરશી ખેંચી લીધી હતી। કંગના રનૌત પર અભદ્ર ટિપ્પણી કરીને ચર્ચામાં આવનાર કચ્છના કોંગ્રેસી નેતાએ એક મહિલા કર્મચારીની ખુરશી ખેંચીને તેમને નીચે પાડવાનો ગંભીર પ્રયાસ કર્યો હતો। ત્યારે પોલીસે કચ્છ કિસાન કોંગ્રેસના આગેવાન HS આહિરની આ કૃત્ય બદલ ધરપકડ કરી છે। ત્યારબાદના બીજા મોટા સમાચાર, બાયડના પૂર્વ ધારાસભ્યનું નિધન, સમગ્ર પંથકમાં શોકની લાગણી। રાજ્યના એક પૂર્વ ધારાસભ્યનું નિધન થયું છે, જેમાં અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના પૂર્વ ધારાસભ્ય રામસિંહ સોલંકીનું નિધન થયું। પૂર્વ ધારાસભ્ય રામસિંહ સોલંકી 77 વર્ષની વયે અવસાન થયું, ત્યારે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફરી વળી છે। તમને જણાવી દઈએ કે ધારાસભ્ય રામસિંહ સોલંકી 7 વખત વિધાનસભાની ચૂંટણી લડ્યા અને 4 ટર્મ સુધી બાયડના ધારાસભ્ય તરીકે સેવાઓ આપી છે। રામસિંહ સોલંકી તેમની એક આગવી ઓળખને કારણે લોકો વચ્ચે ખૂબ જ જાણીતા હતા। ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે। છેલ્લા ઘણા દિવસોથી સાર્વત્રિક વરસાદને લીધે અમદાવાદના ગીતા મંદિર પાસે મોટો ભૂવો પડ્યો હતો, જેમાં ભૂવાને રિપેર કરવા આવનાર જેસીબી જ ભૂવામાં પડી ગયું હતું। જેસીબી ગરકાવ થતાં ભૂવો મોટો પડી ગયો હતો। આ કામગીરી દરમિયાન ભૂવાની આસપાસ બાળકો પણ રમી રહ્યા હતા। સદનસીબે કોઈને જાનહાનિ થઈ નથી। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા રસ્તા પર ભારે વાહનો નહીં લઈ જવા માટેનું જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું હતું। તેમ છતાં રસ્તા પર પડેલા ભૂવાને રિપેર કરવા માટે જેસીબી મોકલવામાં આવ્યું। ત્યારબાદના સૌથી અગત્યપૂર્ણ સમાચાર સુરત જિલ્લામાંથી સામે આવી રહ્યા છે। સુરતના સાંસદ મુકેશ દલાલ 3 વખત ઓફિસની માંગણી કરી, પરંતુ પૂર્વ સાંસદ દર્શના જરદોશ ઓફિસ ખાલી જ કરતા નથી। ત્યારે હાલમાં સુરત જિલ્લાના કલેક્ટરની સ્થિતિ સુડી વચ્ચે સોપારી જેવી બની ગઈ છે। તમને જણાવી દઈએ કે મુકેશ દલાલ બિનહરીફ તરીકે લોકસભાની ચૂંટણી જીત્યા અને સાંસદ બન્યા હતા। ત્યારે હાલ તેમની ખુરશી તો મળી ગઈ છે, પરંતુ તેઓને ઓફિસ માટે ફાફા છે। ત્યારે તેઓએ દર્શના જરદોશને ઓફિસ ખાલી કરવા માટે નમ્ર વિનંતી પણ કરી ચૂક્યા છે। ત્યારબાદના બીજા અગત્યપૂર્ણ સમાચાર, હવામાન વિભાગની આગાહી વચ્ચે ડાંગ જિલ્લામાં 3 દિવસના વિરામ બાદ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ડાંગ જિલ્લાના આહવા, સુબીર અને વઘઈ તાલુકામાં સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। જ્યારે આ વરસાદી પાણીના ધસમસતા પ્રવાહમાં એક ટેમ્પો પણ તણાઈ ગયો છે। વરસાદથી નદીના પાણી કોઝવે પરથી ફરી વળ્યા છે, જ્યારે સાપુતારાના આંબામાળ માર્ગ પર આ ટેમ્પો તણાયો હતો। ટેમ્પામાં સવાર ડ્રાઈવર અને કલિંગરનો આબાદ રીતે બચાવ કરવામાં આવ્યો। ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, બનાસકાંઠામાં ભારે વરસાદ, ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે। બનાસકાંઠાના ભાભરમાં સમગ્ર વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો। શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। ત્યારે ધોધમાર વરસાદને કારણે ભાભરના બજારોમાં પણ વરસાદી પાણી ભરાયા છે અને બજારોમાં નદી વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા, તથા ધોધમાર વરસાદથી ભાભરની બજારો પણ પાણીથી ભરાઈ ચૂકી છે અને ભાભરના અલગ અલગ વિસ્તારોમાં અત્યારે ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે। ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, નવસારીમાં વરસાદે સર્જી સમસ્યા। નવસારી શહેરમાં વહેલી સવારથી જ વરસાદ યથાવત છે। ત્યારે શહેરમાં આવેલ રેલવે ગરનાળા નજીક વરસાદી પાણી ભરાયા, જેના કારણે સ્થાનિકોને પાણીમાંથી વાહન લઈને પસાર થવાનો વારો આવ્યો છે। આટલા પાણી ભરાયા હોવા છતાં તંત્રએ હજુ સુધી ગરનાળું બંધ કર્યું નથી, જેના કારણે વાહન ચાલકો જીવના જોખમે મૂકીને ગરનાળામાંથી પસાર થઈ રહ્યા છે। નવનિર્મિત રેલવે ઓવરબ્રિજ નીચે આ ગરનાળામાં પાણી ભરાઈ ગયું છે। ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર, કોલકાતા એરપોર્ટ બેટમાં ફેરવાયું।
કોલકાતામાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે શહેરના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. આ ભારે વરસાદથી એરપોર્ટનો રનવે પણ અદૃશ્ય થઈ ગયો છે. કોલકાતાના નેતાજી સુભાષચંદ્ર બોઝ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ છે તથા ભારે વરસાદથી મુસાફરો પણ એરપોર્ટ પર અટવાયા છે અને અનેક વિસ્તારોમાં વરસાદી પાણી પણ ભરાયા છે. કોલકાતામાં છેલ્લા કેટલાક દિવસોથી ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, દાહોદમાં સરકારી સાયકલો ધૂળ ખાઈ છે. દાહોદ જિલ્લામાં સરકારી સાયકલો અત્યારે ધૂળ ખાતી જોવા મળી, જેમાં વિદ્યાર્થીઓને આપવાની સાયકલોની આજુબાજુ ઘાસ ઉગારો નીકળી આવ્યો છે અને કટાઈ થઈ રહી છે, જે તંત્રની બેદરકારી સૂચવે છે. વર્ષ 2023ના શાળાના પ્રવેશ ઉત્સવમાં આપવાની સાયકલો ધૂળ ખાતી નજરે પડી રહી છે. શહેરની મામા સાહેબ ફાળકે સરકારી કુમાર છાત્રાલયના પ્રાંગણમાં હજારો સાયકલો કાટ ખાઈ રહી છે અને લાખો રૂપિયાના ખર્ચે ફળવાયેલી સાયકલો સરકારના જવાબદાર અધિકારીઓ દ્વારા આપવામાં ન આવતા રોષની લાગણી જોવા મળી રહી છે. ત્યારબાદના સૌથી અગત્યપૂર્ણ સમાચાર, ધરોઈ ડેમના વિકાસલક્ષી કાર્યોનો સરકારે લીધો નિર્ણય. ઉત્તર ગુજરાતના પ્રવાસનને વેગ આપવા માટે રાજ્ય સરકારે 1100 કરોડના રોકાણ સાથે ધરોઈ ડેમ વિસ્તારનો વિકાસ કરવાનો નિર્ણય કર્યો. હાલ અહીં વિકાસ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. તો ચાલો લટાર મારીએ અને જણાવું કે હશે કે આ વર્લ્ડ ક્લાસ ટુરિઝમ ડેસ્ટિનેશન. ઉત્તર ગુજરાતના ધરોઈ ડેમ વિસ્તારને વિશ્વ સ્તરીય પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટેની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. રાજ્ય સરકારે ધરોઈ ડેમને ટુરિઝમ હબ તરીકે વિકસાવવા માટે સર્કિટ બનાવી દીધી છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, ઉદયપુર હાઈવે પર પાણી ભરાવાની અને ખાડા પડવાની સમસ્યાને લઈને સ્થાનિકો વિસ્ફર્યા. સાબરકાંઠાના હિંમતનગરમાં મોટી સંખ્યામાં વાહન ચાલકો તેમજ સ્થાનિક વેપારીઓ રોડ ચકાજામ કરીને સહકારી જીન વિસ્તારમાં વિરોધ કરી રહ્યા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે વરસાદના સમયે પાણી ભરાઈ જાય છે અને સાથે સાથે રોડ પર ખાડા પણ પડી ગયા છે. મહત્વનું છે કે આ રોડ નેશનલ હાઈવે ઓથોરિટી હસ્તક આવે છે, ત્યારે નેશનલ હાઈવે ઓથોરિટી આ રોડનું સમારકામ જલ્દી કરાવે તે હવે જરૂરી બની ગયું છે. 7 થી 8 કિલોમીટર ટ્રાફિકને લઈને પોલીસોએ સ્થાનિક પોલીસ પર વિરોધ કર્યો. ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર, કૃષ્ણનગરી દ્વારકામાં અરબી સમુદ્ર હિલોળે ચડ્યો. દ્વારકામાં અરબી સમુદ્ર અત્યારે હિલોળે ચડ્યો છે, જેના કારણે દરિયા કિનારે 15 થી 20 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે. દરિયાએ હાલ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું, જેના કારણે હાલ દરિયા નજીક જવા પર પ્રતિબંધ લગાયો છે. તેમ છતાં લોકો પોતાના જીવની પરવા કર્યા વિના દરિયા કિનારાની આસપાસ ફરી રહ્યા છે. દ્વારકામાં દરિયામાં હાલ કરંટ જોવા મળ્યો છે, જ્યારે દ્વારકાનો અરબી સમુદ્રનો ગાંડો દરિયો તૂર બન્યો છે અને અતિ સ્વરૂપ ધારણ કર્યું છે. દ્વારકામાં અરબી સમુદ્રમાં ભારેથી અતિ ભારે તેજ ગતિએ પવન ફૂંકાઈ રહ્યા છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, આણંદમાં ખાદ્ય પદાર્થોમાંથી જીવાત નીકળવાનો સિલસિલો યથાવત. આણંદ જિલ્લામાં આવેલ વલ્ભા વિદ્યાનગરમાં રાણક હોસ્ટેલમાં ભોજનમાંથી જીવાત નીકળવાનો બનાવ બન્યો હતો. હોસ્ટેલમાં રહેતો વિદ્યાર્થીની માટે સાંજે જમવા દાળ ભાત અને શાક રોટલી બનાવવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓએ જમવાની થાળી લેતા જ જીવાતો જોવા મળી રહી હતી અને વિદ્યાર્થીઓ જમ્યા વગર જ ઊભા થઈ ગયા અને હોસ્ટેલના સંચાલકો સામે બોપાળો વ્યક્ત કર્યો હતો. ચોમાસાની સિઝનમાં જીવાતનો ત્રાસ વધતો જાય છે અને સાંજ પડતા જ નાની નાની જીવાતો અને પાંખવાળા જીવડા આવી જાય છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરની અધ્યક્ષતામાં યોજાયેલ જનમંચ કાર્યક્રમમાં લોકોએ સમસ્યા રજૂ કરી. બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર અને કોંગ્રેસના નેતા અમિત ચાવડાની અધ્યક્ષતામાં અંબાજી ખાતે કોંગ્રેસનો જનમંચ કાર્યક્રમ યોજાયો હતો. આ જનમંચ કાર્યક્રમમાં કોંગ્રેસના નેતાઓ પણ હાજર રહ્યા હતા અને સ્થાનિકોએ કાગળની અંદર લોકોએ પડતી સમસ્યાઓને રજૂ કરીને સાંસદ ગેનીબેન ઠાકોરને આપી હતી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોનો જનસેલાબ ઉમટ્યો હતો. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, સરસ્વતી સાધના યોજના ધૂળમાં.
સામાજિક અને ન્યાય આધારિત વિભાગ અને આદિવાસી જાતિ વિભાગ દ્વારા સરસ્વતી સાધન યોજના હેઠળ 9મા ધોરણમાં અભ્યાસ કરતી કન્યાઓને ઘરેથી શાળાઓ સુધી સાયકલ પર લઈ જવા શકે તે માટે યોજના શરૂ કરવામાં આવી હતી. શાળામાં ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવો થાય તે માટે સત્ર શરૂ થાય ત્યારે જ વિદ્યાર્થીઓને નિઃશુલ્ક સાયકલ આપવામાં આવે છે. વર્ષ 2024માં ધોરણ 9ની વિદ્યાર્થીઓને વિતરણ કરવામાં સાયકલો ધૂળ ખાઈ રહી છે અને વરસાદમાં કાટ લાગવાથી તેઓ ખરાબ પણ થઈ ગઈ છે.